બરડામાં આવેલા કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટાવ્યા બાદ જ પોરબંદર ભાણવર સહિત આસપાસના પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે। આ વખતે પણ હોળી પ્રગટાવવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાણીએ સમગ્ર પરંપરા વિશે। ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલા બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો। આજ પણ એની અનેક કથાઓ મળે છે, જેમાંની એક વાત એટલે કે કાનમેરાની હોળી। કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભાપરા પછીનું સૌથી ઊંચું શિખર છે। એમ કહેવાય છે કે અહીંયા હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી। ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજે પણ અહીંયા લોકો હોળીના દર્શન પૂજન કરવા આવે છે। આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો હોળી પ્રગટાવવામાં જોડાયા હતા અને ડુંગરની ટોચ પર અનેરો માહોલ રચાયો હતો। આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે અને બરડા પંથકમાં તેમજ પોરબંદરના ગ્રામ્ય વિસ્તાર અને ભાણવર સહિતના વિસ્તારોમાં કાનમેરાની હોળી પ્રગટે પછી જ બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી, પરંતુ હવે અમુક ગામોએ જ આ પરંપરા જાળવી છે। બાકીના ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે। આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે ત્યાં લોકો સામસામે દુઆઓ ગાય છે, ગીતો ગાય છે। આ પરંપરા એક સમય દરેક ગામમાં હતી। દુઆ ગાનાર પ્રતિસ્પર્ધી સામસામા એક પછી એક દુઆઓ લલકારતા। કલાકો સુધી આ દોર ચાલતો। લોકો એક ગામથી બીજા ગામ પણ દુઆઓ ગાવા જતા। અહીંયા એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને અહીંયા એમનો વિવાહ થયો। એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું। લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો, રાસ રમ્યા। ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીંયા માણસોનો મેળો ભરાયો, એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે। કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં 20 ફૂટ નીચે 4 પથ્થરની નાનકડી ગુફામાં ગાત્રાડ માતાનું સ્થાનક છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે। કોઈ ત્યાં રાતવાસો કરતું નથી, રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે અને એવી ન માન્યતા છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી। કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે। સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે। હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો, એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા। આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે। કાનમેરા ડુંગરની એક પ્રચલિત દંતકથા મુજબ હુતાશની પર્વના સાંજના હુતાશની પ્રગટાવવાના સમયે મહાભારત કાળ સાથે સંકળાયેલ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાં અહીં પધારે છે, કાનમેરાની હુતાશની પ્રગટાવે છે અને અદ્રશ્ય અંતરિક્ષ હાજરી હોય છે। નિપુલ પોપટ, પોરબંદર।